બધાને કહી દઈશ કે આ ખોટા ખર્ચા કરાવે છે 200 રૂપિયા. વાસ આવે કેવી વાસ આવે માતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. આજે છે મહાશિવરાત્રી. હર હર મહાદેવ. બધાની તબિયત સારી હશે, બધા મજામાં હશો. અને આજે છે ને અમે કોઈ નથી શિવરાત્રી રહ્યા, પણ ઉર્વી રહી છે, કારણ કે આ ભાવિનને તો બહુ મજા નહોતી એટલે એ નથી રહી અને નથી રહ્યો. અને મનીષાને પાછા કાલ ગુરુવાર હોય તો મેં કીધું બે ઉપરા ઉપરી નથી કરવું, તો ઉર્વી કે હું તો બે ઉપરા ઉપરી કરીશ, ભલે કાલે ગુરુવાર હોય. એ આજ મહાશિવરાત્રી રહી છે ને તો ઈ શિવ બે લઈ આવ્યા મઠ્ઠો. આ છે કેસર રાજભોગ, ઓલો છે કેસર રાજભોગ અને આ છે રેડ વેલ્વેટ. અને આ છે એની ઓલી શક્કરિયાની શીરા ખીર જેવું કરી નાખ્યું. દૂધ ઓલું શક્કરિયાનું બનાવે ને, અને સૂકી ભાજી કરી. અને મમ્માએ મહેંદી નાખી છે. હા. અને અમારી માટે કર્યું છે મગ, કઢી, ફ્લાવર બટાણાનું શાક, રોટલી ને ભાત. બધાને હર હર મહાદેવ, શિવરાત્રીની શુભેચ્છાઓ. અને ચાલો જમવા. સરસ મજાનું. અમારે કોઈ શિવરાત્રી તો રહ્યા નથી, ખાલી ઉર્વી સિવાય. બાકી અમે બધા એની હાર મઠ્ઠો છે, અલગ અલગ બે પ્રકારના અલગ અલગ લાવી છે. એમાં એવું છે કે રેડ વેલ્વેટ છે ને એને ન ખવાય, અને રેડ વેલ્વેટ બહુ ટેસ્ટમાં સારો એવો છે, શિવેનને બહુ ભાવે છે, તો એ લાવી છે. અને અલગથી બીજો જે ઓલો છે ને રાજભોગ વાળો, એ એને ખવાય, તો એ એની માટે એ રીતના લાવી છે એમ. એ બેયનું છે. અને શક્કરિયાનો શીરો એને ઓલું ખવાય એટલા માટે એ કર્યું છે ફરાળમાં. અને બાકી બધું અમારું તો રેગ્યુલર હોય એ જ તે. અને મનીષા જો ગરમ ગરમ સરસ મજાની રોટલી બનાવીને આવી ગઈ છે. અને આજે તારક મહેતાની બદલે ટોમ એન્ડ જેરી ચાલુ છે. ચાલો જમવા બધા. શિવેન જમવા બેસી ગયો છે, મઠ્ઠો બહુ ભાવે એટલે. પણ એનું ટી શર્ટ જો મહાકાલનું ઉજ્જૈનથી અમે લાવ્યા હતા, આવડું આ ટી શર્ટ. યા શિવરાત્રી અને આજે શિવરાત્રી છે ને તો પહેરી લીધું કે આજે આવડું આ પહેરવું છે મારે. કેવું લાગે છે એ કમેન્ટમાં કહેજો, બરોબર? શિવેન તને કેવું લાગે છે? સારું લાગે છે ને? પાછળ જે મંદિર છે ને એમાં સવારે એટલી બધી ગરદી હતી ને, આજે મહાશિવરાત્રી છે ને ફૂલ ગરદી હતી. અને મમ્મી ને મનીષા અત્યારે જાય છે, અત્યારે 4 વાગે. આજે શિવરાત્રી છે તો આજે શું કહેવાય, અહીંયા ટ્યુશનમાં એક જ સમય હતો સવારનો, તો સવારે 8:30 બધા છોકરા આવી ગયા. સવારવાળા આવી ને બપોરવાળા આવી, એટલે આજે બપોરે કાંઈ ટ્યુશન નથી, તો એ કે છોકરાઓને આજે વહેલા ભણાઈ આવી એમ. મમ્મી ને એ જાય છે 4 વાગે અત્યારે ભણાવવા માટે. તમે ભણાઈ આવો, 5 વાગે આવી જાવ એટલે ફટાફટ હું ઓલું મારું આધાર કાર્ડ ઓલું કરાવી આવું. એ ભાઈને મારે ફોન કરવાનો છે પહેલા હું ફોન કરી દઉં. જો એ હા પાડે કે આવી જાવ, સર્વર બરોબર ચાલે છે, ડાઉન નથી, તો હું જી આવું ફટાફટ. અને બીજું કે ઓલું મેં અઠવાડિયા પહેલા વાત કરી તમને, અહીંયા દાંતમાં ઓલું દુખતું હતું, પછી કઢાવવાનું મને કીધું હતું, તો એ આજે મારે પૂછવા જવું છે કે ક્યારે કઢાવવા આવું એમ. કેમ કે વચ્ચે તો પછી આપણે ફરવા વહી ગયા હતા, એટલે ત્યારે ના પડી હતી મને કે તમે ફરવા જતા હોય ને તો રહેવા દો, એ કે આવીને કઢાવજો. એટલે આજે હું પૂછી આવું પહેલાં એ તે આધાર કાર્ડ નહીં થઈ જાય, જો થઈ જાય તો સારું હવે, કેમ કે આ સર્વરના બહુ લોચા લાગે છે. અને હું ને મનીષા પછી જઈ આવશું 5 વાગે. તમે આવો ભણાવીને, હું ફોન કરી રાખીશ 5 વાગે, 5 સવા 5 તમે આવો ને એટલે તરત જ પછી જો જવાનું થશે તો ત્યાં જઈ આવશું. અને નહીતર પછી ઓલો દાંત માટે પૂછી આવશું કે ક્યારે હું આવું એમ. સવારે મેં એમને ફોન કર્યો ને હોસ્પિટલમાં, તો ક્લિનિકમાં ઓલા જે હોય ને આસિસ્ટન્ટ એમના, એને મને કોઈક છોકરીએ ઉપાડ્યો. પહેલાં તો ઉપાડ્યા જ નહીં કેટલાય ફોન, પછી કોઈક છોકરીએ સામો ફોન કર્યો કે આમને ક્લિનિકમાંથી વાત કરું છું એમ, તમે ફોન કર્યો તો? મેં કીધું હા મેં ફોન કર્યો હતો, કે મારે મેં કીધું દાંત કઢાવવા આવવાની છે, સાહેબની સાથે વાત થઈ હતી પહેલાં અઠવાડિયા પહેલાં, હું બતાવવા આવ્યો ત્યારે, તો કે ફરી વાર કે બતાવી જાજો એ કે. તો મેં કીધું પરિવાર કે હું કામ બતાવવા આવું હું એમ, બીજી વાર ધક્કો ખાવા મારે. સાહેબે તો કીધું જ તું, એ કે તમે ખાલી મને નંબર આપ્યો હતો કે આ નંબર ઉપર અપોઇન્ટમેન્ટ લઈ લેજો, કે એમ કહેજો કે કઢાવવાની છે તો એ તમે સમય આપશે એમ. કેમ કે એને પાછો જે ઓલું ક્લિનિકનો ઓલું જે ખાલી દેખાડવાનો સમય અલગ હોય અને ટ્રીટમેન્ટનો સમય અલગ હોય, તો મને કે ટ્રીટમેન્ટનો સમય કે હું એટલે એના આસિસ્ટન્ટ હશે એ આપી દેશે તમને એ કે એમ. એ કે ફરી વાર બતાવી જાવ. તો મેં કીધું એકવાર બતાવી દીધું છે સાહેબને, અને હવે ખાલી દાંત કઢાવવાની છે, તો કે તોય તે કે કાલ સવારે 10 વાગે આવજો એ કે. એટલે હવે મારે ત્યાં જવું પડશે અને સાહેબને ડાયરેક્ટ વાત કરવી પડશે કે હું ક્યારે આવું આ કઢાવવા માટે એમ. એટલે વ્યવસ્થિત સમય નક્કી થઈ જાય ને, તો ખોટા એમાંય ધક્કા ખાવા એ બધું કરવું એની કરતાં પૂછી આવું સારું. બરોબર ને મનીષા? શું કેવું તારું? મનીષા તો હાવ ના જ પાડતી હતી કે આવું બધું પાછું કે ઉપાડો લીધો હમણાં, કે તાવ મૂરો થયો પાછું અઠવાડિયું પાછું રહેશે હવે દાંતનું. હા, એ કે હમણાં એ કે તાવ પૂરો થયો અને એ કે કાંઈક ચાલુ જ કરવું છે એમ. મેં કીધું
એટલે પતે એમ બધું એક હારે હરખું પતી જાય એમ બધું એક હારે એટલે તાવ તો મટી ગયો છે પણ હવે એમાં શું છે કે દાઢનો છે ને કટકો થઈ ગયો છે અડધો, તો અડધો કટકો હવે કેવું લાગે આપણને, મારે એ બધું ચવાતું નથી એવું થાય છે. એટલે ચાવું ને તો પાછું ત્યાં હલવાઈ જાય ને નહીં કાઢવાનું કરવું ને હું ગમે એ રીતે આપણે કઈ હળી કે એવું કઈ નથી નાખતો. ક્યારેક બહુ હલવાઈ ગયું હોય ને તો સેજ આમ ઓલું કરવા જાવું, પણ બાકી તો આમ જીભથી જ કાઢવાનું કરવું, પણ જીભથી તે આમ છે હલાવું ને પછી કાઢવા માટે તો દુખવા માંડે એવું થાય. એટલે ચાવાનું જ હમણાં બંધ કરી દીધું છે મેં અઠવાડિયાથી એ બાજુ, એટલે હવે એ કઢાવવું સારું પડે એમ. પણ કટકો થઈ ગયો હોય હવે એ બાજુ ચાવું જ નહીં તો કેટલોક ટાઈમ મારે ન ચાવવું એમ હું કહું. એટલે કે કેટલો ટાઈમ એમના મારે આ બાજુ એક બાજુ ચાવ્યા કરો, હવે જો એક બાજુ ચાવ્યા કરું તો બીજી ન દુખતી હોય એ દુખવા મળશે ખોટે ખોટી, એક બાજુ મશીન હકાયા કરે એમ. એટલે થોડો ઘણો દુખાવાની દવા કદાચ આપે, બીજું તો કાંઈ ન હોય આમાં. કામ મમ્મી દુખાવાની દવા હોય ને બીજું કાંઈ ન હોય આમાં. એન્ટીબાયોટિક આપે. હા બીજું તો શું હોય, અને 2 દીમાં તો હરખું થઈ જાય, ન થઈ જાય મારે તો બહુ આવી ગયું હતું એમને. પાછું મમ્મીને તો વધારે તકલીફ થઈ ગઈ હતી. તકલીફ થઈ ગઈ હતી એને તો મારે ઉપર ખોળું હતું એ ખોળું કાઢવાનું, નીચેથી દાઢના 2 કટકા થઈ ગયા હતા એ દાઢ કાઢવાની, એટલે બધું બહુ તકલીફ થઈ ગઈ ને એમાં ડોક્ટર બદલાઈ ગયા. હા કોક બીજા ડોક્ટર હતા નવા, એને એટલે બતાવ્યું હતું એ નહોતા, પાછા એ વખતે બીજા આવી ગયા હતા, કાઢા વખતે કઢાવા ગઈ ત્યાં બીજા, દેખાડવા ગયા ત્યારે બીજા. હવે હા એટલે મને પૂછ્યું કે બીજા સાહેબ પાસે કઢાઈ નાખું, મેં કીધું બીજા નહીં, જેની પાસે બતાવ્યા ને એની પાસે મારે મેં કીધું કઢાવવાનું છે, એટલે હમણાં સાંજે જાવ પછી ખબર. સાંજ પડી ગઈ છે, સાંજના વાગ્યા છે 6:15 અને હિંચકો આમતા નહોતો હલતો, શિવન ત્યાં હિંચકા ખાતો હતો પછી બહાર ગયો છે એ. અને હું ઓલા આપણે હોસ્પિટલ બતાવી આવ્યો, વાત કરી આવ્યો, અને સાહેબ તો નહોતા, બીજા જે આસિસ્ટન્ટ હોય ને એ બીજા હતા, અને એમણે મને વાત કરી કે કામ કરજો કાલ સવારે 10:30 થી 12 સાહેબ હોય છે તો ત્યારે જ તમને ટ્રીટમેન્ટ કરી દેશે આખી એમ. તો વાંધો નહીં, મેં કીધું હાલો હવે કાલે ટાઈમ રહે એ પ્રમાણે મેં કીધું કદાચ 11 વાગ્યા આસપાસ જઈ આવશું. બરોબર મમ્મી? મમ્મી તો એમ કહી હતી કે અત્યારે કંઈક કઢાવી ન આવતો એમ. મેં કીધું સાહેબ અત્યારે હોય તો અત્યારે બેસી જાવ એમ. એટલે હવે કાલે કીધું છે મને સવારે જવાનું છે, કાલે 10:30 થી 12 ની વચ્ચે એ સમયે સાહેબ હશે એમ. તો કાલે વાત. અને આજે રસોઈમાં છે ગઈકાલે જે ઓલી બ્રેડ વધી હતી ને તો એની થોડીક સેન્ડવિચ બનાવવાની છે, એટલે કદાચ એક સેન્ડવિચ બધા ખાઈ, અને શિવેનને સેન્ડવિચ ખાવી છે તો શિવેન સેન્ડવિચ ખાઈ લે. અને આપણી માટે શું બનાવવાનું છે મનીષા? પુલાવ થઈ ગયો છે, પુલાવ અને પુલાવ બની ગયો છે. હા હે ક્યારે બનાવી નાખ્યો? ત્યારે તો પુલાવ ઉર્વીએ બનાવી નાખ્યો એમ ભાઈ લે ત્યારે પુલાવ તૈયાર થઈ ગયેલો છે. હવે શું કરો, હું બાકી છે સેન્ડવિચ ખાલી છે ને એ જ બાકી છે. ચાલો ત્યારે આજે પણ સાદું ભોજન, ખાલી એક સેન્ડવિચ હતી, એ ઘરની જ છે, પણ કાલે શું છે કે ઓલી બ્રેડ વધી હતી થોડીક, તો પછી થોડાક પાછા 3-4 દિવસ આમનામ રહેશે ને તો આમનામ પડી ઓલી એક્સપાયર થઈ જાય, અને તારીખ જે હોય વહી જાય તો પછી તો હાવ નકામી થઈ જાય. તો આજે એ બનાવી લે એટલે પૂરું થઈ જાય સેન્ડવિચનું, એટલે એ ઓલું બ્રેડનું પૂરું થઈ જાય એમ થઈ જાય તો સેન્ડવિચ અને પુલાવ. બરાબર. મનીષાના નાના નાની છે ને એમણે પેંડા મોકલાવ્યા છે સાળંગપુર ગયા હશે એ કદાચ, તો સાળંગપુરમાં બહાર છે ને ઓલી દુકાનો હોય છે તો ત્યાંથી પેંડા લીધેલા છે ને એ મોકલાવ્યા છે. હું તમને બતાવું. પેંડા તો પ્રસાદી તો લીધી, એમાં જુઓ કઈ છે, ઓલા માવાના પેંડા આવે ને એ છે, જોરિયા આપણા છે. આમાંથી બધા ખાઈ લીધા, મેં 2 ખાધા, શિવેને 1 ખાધો, બીજા કોઈએ ખાધું? મમ્મીએ, મનીષાએ તો નહીં ચાખ્યો હોય, મનીષાને બહુ ગળ્યું ન ભાવે ને એટલે એને નથી ખાઈ ખાધું. મેં ખાધા, મને બહુ ભાવે એટલે હું એની બદલાનું બધું ખાઈ જાઉં. અને પેલા નહોતી ખાધી એમ, અત્યારે એ મારી યારે રહીને થોડુંક ચાખે છે. આજે ઓલા મઠ્ઠો લીધો હતો ને જે બપોર લાવ્યા હતા ને એમાંથી ને એક ચમચીથી વધારે નહોતું એને ચાખ્યું. બોલો, અને મને બહુ ભાવે એટલે મારે શાંતિ છે કે આમ ભાગ ન પડે એવું જ થયું ને, એટલે આમાં સારું નું તો શાંતિ. હા એટલે એને તો એમનો કહું જ છું કે ક્યાંક અમે જમવા ગયા હોય ને તો એને કહી જ દઉં કે જે ગળ્યું હોય ને એ લઈ લેજે પછી મને આપી દેજે એમ. કેમ કે કદાચ અમુક જગ્યાએ એવું થાય કે બીજી વાર નોય લેવા જવાનું થાય કે એવું કાંઈ થાય, અથવા તો અમુક જગ્યાએ કાંઈક લિમિટ વાળું હોય અથવા ડીશ
બહુ લાઈન હોય અથવા ડીશ ઉપર કાંઈક હોય કેવું કાંઈક હોય ફિક્સમાં હોય તો એકવારમાં લઈ લેવાનું એમ પછી મેં કીધું બીજી વાર જવાનું જ નહીં આપણે આનામાંથી પછી જે હોય ને ગળું બધું એ લઈ લેવાનું આપણે એમ એટલે આ રીતે અમે સિસ્ટમ રાખી છે ઘણા ટાઈમથી હા ચાલો તો બાકી તો આજે બીજું શું કહેવાય કે બીજું કાંઈ હતું નહીં અને કાલે જવાનું છે મારે 10:30 થી 12 દાઢ કઢાવવા માટે હવે કાલ જોઈએ કેમ થાય છે સાહેબ કાઢી દે છે ઈ કહું છું કાલ જોઈએ હવે કેમ થાય કાલ ને કાલ કદાચ સાહેબ કાઢી દે છે કે શું કરે છે હવે કાલે ખબર હવે ત્યાં જાઉં પછી ખબર સાહેબને બતાવું સાહેબ શું કહે છે બરોબર અથવા કાંઈક અમુક કંઈક દવા લખતા હોય દવા આપીને 2 દિવસ પછી કાંઈક કાઢતા હશે જે કાંઈ છે એ કાલે ખબર પડે હવે કાલ સવારે જવાનું છે કાલ તમને કહીશું અને બાકી આ વ્લોગ આપણે અહીંયા રાખીએ છીએ અને મમ્મી તો ઓલી રેસીપી મૂકતા હતા પૂછતા હતા ચાના મસાલાની તો ચાનો મસાલો આપણે કેવી રીતે બનાવીએ છીએ ચાના મસાલામાં એલચી તજ અમે બહુ જાજુ નથી નાખતા એલચી તજ લવિંગ તીખા અને સૂંઠ કા મનીષા 5 તજ લવિંગ તીખા સૂંઠ અને એલચી એટલું જ નાખીએ છીએ અમે ઘણા તો જાયફળ નાખે વરિયાળી નાખે ઘણું બધું નાખે પણ એવું બધું અમે નથી નાખતા અમે જાજી સૂંઠ નાખીએ અને જાજી એલચી બાકી તીખા લવિંગ અને તજ એ 10-10 ગ્રામ જ તે બાકી બધું 30-30 ગ્રામ ઠીક એવી રીતે એટલે આટલું જ હોય બીજું કાંઈ નહીં એટલું જ તે પછી મિક્સરમાં આ બધું ભેગું કરી દેવાનું ભેગું કરીને દળી નાખવાનું ને દળીને પછી ડબ્બામાં ભરી દઉં બરાબર પેલા તો આપણે તેલ હાથે બનાવતા હતા ને હા પેલા માથામાં નાખવાનું તેલ હું હાથે બનાવતી હતી હા. તલનું તેલ પછી ઓલું એરડિયું અને સિંગ તેલ એ બધું ઉકાળી નાખું પછી એની અંદર એક ભૃંગરાજની પડી આવતી પેલા હા. હજી આવે જ છે જો કે પણ હવે આ બધા નથી નાખતા એવું હાથે પાડેલું તો એટલે હું નથી બનાવતી એકવાર બનાવ્યું હતું, હા. હા વરસાદ પછી આ બધા નાખે નહીં તો પછી શું હવે તો બનાવવાનું ઓલું દુકાને બહાર મને એક ઈચ્છા થાય છે કે છે ને બજારમાં ઓલું દૂધીનું તેલ મળે છે સુગંધ સારી એ ખોટું હોય એ ખોટું હોય એવું કાંઈ દૂધીનું તેલ ન હોય એમાં બધા એક સંસદ નાખેલા હોય જાજા એ વધારે વાળ સફેદ કરે ઠીક અને નતર- ઘરે બનાવેલું હોય ને તો વાળ સફેદ ન તો થાય તેલ કયું સારું પડે ઘરે ઈ બનાવેલું જ તે બહાર ના એકય નહીં ઈ ભૃંગરાજનું પડી લાવીને ઘરે બનાવેલું સૌથી હારામાં હારું તમારા ધ્યાનમાં કાંઈ બહારનું એકાદું હોય ને તો મને કમેન્ટમાં કહેજો કેમ કે મને છે ને હવે બહુ એવી ઈચ્છા થાય છે કે કાંઈક સુગંધી તેલ નાખીએ આપણે સુગંધી તેલથી તો વધારે થાય સફેદ વાળ સુગંધી એવું લાગે તો ભલે ના કરી નાખો એમ નહીં આમ થોડીક સુગંધ તો આવે ને આમ સરસ મજાની એમ તેલ નાખીએ માલિશ થાય માથામાં મજા આવે તો એમાં ગુલાબની પાંદડીયું ને એવું બધું નાખી દેવાય એવું હા 250 રૂપિયાનું તેલ આપણે જે બનાવીએ છે ને એમાં ગુલાબની પાંદડીયું પણ એમાં વાસ આવે છે કયું 200 ને પાડી દ્યો ને. કંઈક 20 રૂપિયાનું એક નાની આવડી બોટલ લાવ્યા છીએ પણ એમાં વાસ આવે છે હવે એવું ન ખબર નહીં લેવાય. કેવું તેલ આવી એક વાર ગયું છે ના પાડીને ઓલા ડીમાર્ટમાં પછી બીજી વાર લઈ ગયા ને ઓલા લેવા ગયા ને ત્યારે પરાણે લેવડાવ્યું એવું એના. લેવાય જ નહીં. કેટલી ના પાડી હતી લે હવે મનીષાને જો ચાલો તો પછી આપણે અહીંયા હવે વ્લોગને એન્ડ કરીએ છીએ તમને મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો ચાલો મમ્મી હા બોલો આવું મમ્મી ડબ્બા ડુબ્બી બધું કાઢે છે ઈ ઓલા શિવ હાટું કઠોળ પલાળવાનું હોય ને તો કાંઈક ગોતું શું કે હું કઠોળ પલાળવું એની હાટું એમ હા. ચાલો તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય જિનેન્દ્ર જય માતાજી વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ હા બરાબર મનીષા બરોબર હા. હવે તમારે તેલ ખાલી કરવાનું છે નતર બધાને કહી દઈશ કે આ ખોટા ખર્ચા કરાવે છે 250 રૂપિયા ઓર વાસ આવે કેવી વાસ આવે માથા હા એ તો હવે નાખવું તો પડશે જ ને શું કરું છું ખાલી તો કરવું જ પડશે ને અરે પણ મને શું ખબર હોય કે એમાં વાસ આવશે મેં તો મને એનું પેકિંગ જોઈને મજા આવી મેં કીધું સારું લાગે છે તેલ એમ તો મેં લઈ લીધો લાવો ને પહેલા તો નહોતું એકવાર તો નહોતું જ લેવડાય એવું પરાણે મને સાહેબ ના પડી હતી નથી જ લેવાનું બીજી વાર ગયા ને ડીમાર્ટમાં ત્યારે પાછું મેં કીધું મેં કીધું ના ના લઈ એટલે મેં વેન કર્યું બીજી વાર પછી મેં મને સાહેબ કે હાલ ને ભાઈ લઈ લ્યો ને હવે જે હોય એ નત નવું રોજ આવીને આવું બોલે છે તેલ લેવું એમ ચાલો તો મને સાજો કે આપણને પછી કે દયા આવી ગઈ એટલે પછી લઈ દીધું હા. એને થાય ને એમ ને કે મને લઈ ન દીધું એટલે આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જિનેન્દ્ર અને તમને બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરજો આવજો બાય બાય